વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 ની અંદર વિષય વિજ્ઞાનની અંદર પ્રશ્ન નંબર 4 બ એનો સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં આપણે કરવાના છે. આગળની વિડીયોમાં આપણે પ્રશ્ન નંબર 4 અ સુધી અભ્યાસ કરી ચૂક્યા છીએ અને અન્ય વિષયોના વિડીયો પણ આપણી ચેનલ પર મુકાઈ ગયા છે. તો આપણી ચેનલ ઉપર જઈને તમે જોઈ શકો છો. તો અહીંયા છે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. પ્રકરણ 7 છે. પહેલો પ્રશ્ન છે, જો રુધિરમાં રુધિર કણિકાઓ ન હોય તો શું થાય? તો એમાં લખીશું રુધિર ગંઠાઈ જવાની પ્રક્રિયા રુધિરમાં રહેલી રુધિર કણિકાઓને આભારી છે. આપણા શરીરના કોઈ ભાગમાં ઈજા થાય છે કે ઘા પડે ત્યારે રુધિર વહેવા માંડે છે. રુધિરમાં રહેલી રુધિર કણિકાઓ વહેતા રુધિરને ગંઠાવી દે છે અને થોડી વારમાં આપમેળે રુધિર વહેતું અટકી જાય છે. જો રુધિરમાં રુધિર કણિકાઓ ન હોય તો ઈજા થતા કે ઘા પડતા રુધિર ગંઠાઈ જવાની ક્રિયા ન થાય. આથી શરીરનું બધું રુધિર વહી જાય, જે પ્રાણઘાતક નીવડે. બીજા નંબરનો પ્રશ્ન છે, રુધિરના ઘટકો જણાવી તે દરેકના કાર્ય લખો. તો એની અંદર આપણે લખીશું રુધિરના ઘટકો અને તે દરેકના કાર્ય નીચે મુજબ છે. પહેલું, રુધિર રસ, એમાં લખીશું તે શરીરમાં પોષક દ્રવ્યોનું વહન કરે છે. બીજું, રક્તકણો, એમાં આપણે લખીશું તે શરીરના કોષોમાં ઓક્સિજન પહોંચાડે છે. ત્રીજું છે શ્વેત કણો, એમાં લખીશું તે શરીરનું રોગ સામે રક્ષણ કરે છે. ચોથું, રુધિર કણિકાઓ, તેમાં લખીશું તે રુધિરને ગંઠાઈ જવાની ક્રિયામાં મદદ કરે છે. ત્રીજું છે, શા માટે શરીરના બધા જ ભાગોને રુધિરની જરૂરિયાત રહે છે? તેમાં આપણે લખીશું શરીરના બધા ભાગોને રુધિરની જરૂરિયાત રહે છે કારણ કે રુધિરમાં ખોરાકના પોષક દ્રવ્યો અને ઓક્સિજન હોય છે, જે શરીરના બધા ભાગોના કોષોને કાર્ય કરવા માટેની શક્તિ પ્રદાન કરે છે. બીજું, શરીરના ભાગોમાં ઉત્પન્ન થયેલ ઉત્સર્ગ દ્રવ્યોનું વહન રુધિર કરે છે અને તેમને ઉત્સર્જન તંત્રના અવયવ સુધી પહોંચાડે છે. ત્રીજું છે, રુધિરમાં ઉત્સેચકો અંતઃસ્ત્રાવો હોય છે, જેને શરીરના બધા ભાગોમાં પહોંચાડવાના હોય છે. ચોથું છે, શા માટે ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ થવો જરૂરી છે? તેમાં આપણે લખીશું શરીરમાં થતી જૈવિક ક્રિયાઓ દરમિયાન કોષોમાં કેટલાક બિન ઉપયોગી અને નુકસાનકારક ઝેરી પદાર્થોનું નિર્માણ થાય છે. શરીરના કોષોમાં ઉત્પન્ન થયેલા આ ઝેરી પદાર્થોને ઉત્સર્ગ દ્રવ્યો કહે છે. ઉત્સર્ગ દ્રવ્યો ઝેરી અને શરીરને નુકસાનકારક હોવાથી તેમને શરીરમાંથી દૂર કરવા પડે છે. આથી ઉત્સર્ગ દ્રવ્યોનો સમયાંતરે શરીરમાંથી નિકાલ કરવો જરૂરી છે. એના પછી પ્રકરણ 8 છે, કલમ કરવાની રીત સમજાવો. તેમાં લખીશું ગુલાબ કે ચંપાની ડાળીને ગાંઠથી કાપીને આ ટુકડાને જમીનમાં રોપવામાં આવે તેમાંથી તેનો છેડો વિકાસ પામે છે. ઉપયોગમાં લીધેલ ટુકડાને કલમ કહે છે અને આ રીતે કલમ કરવી કહે છે. ગુલાબ, ચંપો, મેદી વગેરેની કલમ રોપીને છોડ ઉત્પન્ન કરી શકાય છે. આને વાનસ્પતિક પ્રજનનની કૃત્રિમ પદ્ધતિ કહે છે. એના પછી બીજું છે, કલિકા સર્જનની રીતે થતું અલિંગી પ્રજનન સમજાવો. તેમાં આપણે લખીશું ઈસ્ટ એક કોષી સજીવ છે, તે કલિકા સર્જન દ્વારા અલિંગી પ્રજનન કરે છે. ઈસ્ટના કોષમાંથી એક નાનું બલ્બ જેવું પ્રલંબન જોવા મળે છે, જેને કલિકા કહે છે. કલિકા ધીરે ધીરે વિકાસ પામે છે અને પિતૃકોષથી અલગ થઈ નવા કોષ તરીકે સ્વતંત્ર નવું સજીવ બને છે. નવો કોષ વૃદ્ધિ પામી પુખ્ત બની બીજા ઈસ્ટના કોષો સર્જે છે. ત્રીજું છે, બીજાણુ સર્જનની રીતે થતું અલિંગી પ્રજનન સમજાવો. તેમાં લખીશું ફૂગની બીજાણુધાનીમાં બીજાણુઓ ઉત્પન્ન થાય છે. આ બીજાણુઓ મુક્ત થઈ હવામાં તરતા રહે છે. તેમને અનુકૂળ પરિસ્થિતિ મળતા તે સ્થાને અંકુરન પામી ઝડપથી વૃદ્ધિ પામે છે. મ્યુકર પ્રકારની ફૂગ અને હંસરાજ બીજાણુ સર્જન દ્વારા અલિંગી પ્રજનન કરે છે. ચોથું છે, અવખંડનની રીતે થતું અલિંગી પ્રજનન સમજાવો. તેમાં આપણે લખીશું તળાવના પાણી પર લીલા રંગનો જથ્થો જોવા મળે છે, તે સ્પાયરોગાયરા લીલ છે. પાણી અને પોષક તત્વો મળી રહેતા લીલ ઉગે છે. તે સ્વાવલંબી વનસ્પતિ છે. તે અવખંડન દ્વારા ખૂબ જ ઝડપથી બહુગુણિત થાય છે. લીલનો તંતુ 2 કે તેથી વધુ ટુકડાઓમાં તૂટે છે. આ નવા તંતુ તરીકે વિકાસ પામે છે. સ્પાયરોગાયરામાં અવખંડનની રીતે અલિંગી પ્રજનન થાય છે. પાંચમું છે, પુષ્પના પ્રજનન અંગોની આકૃતિ દોરો. આપણે લખીશું પુષ્પનું નર પ્રજનન અંગ પુંકેસર અને માદા પ્રજનન અંગ સ્ત્રીકેસર છે અને એની આકૃતિ છે વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે દોરી દઈશું. એના પછી આગળ જઈએ આપણે તો છઠ્ઠો પ્રશ્ન છે, બીજ વિકિરણના ફાયદા જણાવો. આપણે લખીશું કેટલીક વનસ્પતિના બીજ નાના, હલકા અને પાંખવાળા હોય છે, દાખલા તરીકે સરગવો અને મેપર. કેટલીક વનસ્પતિના ફળ તથા બીજ હલકા અને રોમમય હોય છે, દાખલા તરીકે સૂર્યમુખીનું ફળ, મદારનું બીજ. આવા બીજ પવન સાથે હવામાં ઉડે છે અને દૂર સુધી ફેલાય છે. આમ બીજને ફેલાવવામાં
પવન મદદ કરે છે. 7મું છે માર્શલ ફળોના 8 નામ આપો. તેમાં આપણે લખીશું કેરી, સફરજન, નારંગી, દ્રાક્ષ, જાંબુ, બોર, સ્ટ્રોબેરી, લીંબુ વગેરે માર્શલ ફળો છે. એના પછી પ્રકરણ 9 છે પહેલાના સમયમાં ઘડિયાળ ન હતી ત્યારે લોકો સમયનું માપન કેવી રીતે કરતા હતા. તો આપણે લખીશું પહેલાના સમયમાં લોકો માત્ર પડછાયાને જોઈને દિવસમાં આશરે કેટલો સમય થયો તે કહી શકતા હતા. આપણા પૂર્વજોએ નોંધ્યું હતું કે કુદરતમાં બનતી ઘણી ઘટનાઓ ચોક્કસ સમયગાળે પુનરાવર્તન કરે છે. ઉદાહરણ તરીકે તેમણે શોધી કાઢ્યું કે રોજ સવારે સૂર્ય ઉગે છે. એક સૂર્યોદય બાદ બીજા સૂર્યોદય સુધીના સમયગાળાને એક દિવસ કહે છે. તે જ રીતે બીજું, એક અમાસ પછી બીજી અમાસ વચ્ચેના માપેલા સમયગાળાને એક માસ કહે છે. તે સૂર્યની ફરતે પૃથ્વીને એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતા સમયગાળાને એક વર્ષ તરીકે નક્કી કરવામાં આવ્યો. આ રીતે પહેલાના લોકો સમયનું માપન કરતા. એના પછી છે આલેખ દોરવા માટે અનુકૂળ પ્રમાણ માપની પસંદગી કરવાના મુદ્દા જણાવો. તો આલેખ દોરવા માટે અનુકૂળ પ્રમાણ માપની પસંદગી કરવાના મુદ્દા નીચે મુજબ છે. પહેલું, પ્રત્યેક રાશિના મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય વચ્ચેનો તફાવત. પ્રમાણ માપની પસંદગી એવી કરો કે દરેક રાશિમાં વચગાળાના મૂલ્યોને આલેખમાં દર્શાવવા અનુકૂળ બને. પછી છે આલેખ પત્રના મહત્તમ ભાગોનો ઉપયોગ આલેખ દોરવા માટે થાય. એના પછી છે અંતર સમયના આલેખના ઉપયોગ લખો. આપણે લખીશું અંતર સમયના આલેખના ઉપયોગ નીચે પ્રમાણે છે. આપેલ સમયગાળાના કોઈ પણ સમય પદાર્થનું સ્થાન નક્કી કરી શકાય. બીજું, આલેખ પરથી ગતિ નિયમિત છે કે અનિયમિત છે તે નક્કી કરાય છે. ત્રીજું છે નિયમિત ઝડપથી ગતિ કરતા પદાર્થોની ઝડપની સરખામણી કરી શકાય છે. ચોથું, એકમ સમયગાળા દરમિયાન કપાયેલ અંતર મેળવી ઝડપની ગણતરી થઈ શકે છે. ચોથું છે અંતર સમયના આલેખ એક્સ અક્ષ પર સમય અને વાય અક્ષ પર અંતર કેમ દર્શાવવામાં આવે છે. તો આપણે લખ્યું સામાન્ય રીતે એક્સ અક્ષ પર સ્વતંત્ર રાશિ અને વાય અક્ષ પર પરતંત્ર રાશિ દર્શાવવામાં આવે છે. અંતર સમયના આલેખ માટે બે ભૌમિતિક રાશિઓ સમય અને અંતર છે. સમય સ્વતંત્ર રાશિ છે કારણ કે સમય પર અંતરનો આધાર છે. સમય પરથી અંતર મળે આમ સમય સ્વતંત્ર રાશિ છે અને અંતર પરતંત્ર રાશિ છે. તેથી અંતર સમયના આલેખમાં એક્સ અક્ષ પર સ્વતંત્ર રાશિ તરીકે સમય દર્શાવીએ છીએ અને વાય અક્ષ પર અંતર દર્શાવીએ છીએ. એના પછી 5મું છે એક કાર 15 મિનિટ સુધી 40 કિલોમીટર અવરની ઝડપે અને ત્યારબાદ બીજી 15 મિનિટ સુધી 60 કિલોમીટર અવરની ઝડપે ગતિ કરે છે. તો કારે કાપેલું અંતર શોધો. તો કારે પ્રથમ 15 મિનિટમાં કાપેલું અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. તો 40 કિલોમીટર પ્રતિ અવર ગુણ્યા 15 ભાગ્યા 60 અવર. એટલે આપણો અહીંયા જવાબ આવશે 10 કિલોમીટર. એના પછી કારે બીજી 15 મિનિટમાં કાપેલું અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. તો 60 કિલોમીટર અવર ગુણ્યા 15 ભાગ્યા 60. તો અહીંયા 15 કિલોમીટર અવર. તો આપણે લખીશું કારે કાપેલું અંતર 10 કિલોમીટર વત્તા 15 કિલોમીટર બરાબર 25 કિલોમીટર. એના પછી સુરેશ સાયકલ પર તેના ઘરથી 15.5 મિનિટમાં પહોંચે છે. જો સાયકલની ઝડપ 2 મીટર સેકન્ડ હોય તો તેના ઘરની શાળા વચ્ચેનું અંતર શોધો. તો સમય 15 મિનિટ 15 ગુણ્યા 60 કરીશું એટલે 69 સેકન્ડ. ઝડપ 2 મીટર પ્રતિ સેકન્ડ બરાબર અંતર કેટલું. તો અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય લખીશું 2 મીટર પ્રતિ સેકન્ડ ગુણ્યા 900 એટલે 1800 મીટર. હવે 1800 ભાગ્યા આપણે 1000 કરીશું એટલે 1.8 કિલોમીટર થશે. એના પછી 7મો પ્રશ્ન છે એક વ્યક્તિ એ પોતાની મોટર કારમાંના ઓડોમીટરમાંથી મુસાફરી પ્રારંભ કરતી વખતે તેમાં 40 મિનિટની મુસાફરી પછીના અવલોકનો લેતા તે અનુક્રમે 1048 કિલોમીટર અને 1096 કિલોમીટર મારું પડે છે. મોટરકારની સરાસરી ઝડપ કેટલી હશે. તો સમય 40 મિનિટ, કાપેલું અંતર 1096 કિલોમીટર અવર ઓછા 1048 કિલોમીટર બરાબર 48 કિલોમીટર. સરાસરી ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય બરાબર 48 કિલોમીટર અને નીચે આવશે 40 ભાગ્યા 60 અવર. તો અહીંયા 48 ગુણ્યા 60 ભાગ્યા 40 થશે એટલે 72 કિલોમીટર પ્રતિ અવર થશે. મોટરકારની સરાસરી ઝડપ થશે 72 કિલોમીટર પ્રતિ અવર. તો વિદ્યાર્થી મિત્રો આગળ નવી વિડીયોમાં આપણે નવા પ્રશ્નો સાથે ફરીથી મળીશું.